આણંદ શહેરમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ છે। ભારે વરસાદના કારણે જનજીવન પર અસર છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। 100 ફૂટ રોડ અને અટલ ચોકમાં વરસાદી પાણી ભરાયું। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળી રહી છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। 100 ફૂટ રોડ અને અટલ ચોક સુરતથી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વરસાદ બાદ જળભરાવની પરિસ્થિતિ છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ જળબંબાકારની પરિસ્થિતિ થઈ ગઈ છે। પાણી ભરાતા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે। વાહન ચાલકોએ પણ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। તો કેટલાક વિસ્તારમાં લોકોના વાહન બંધ થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। લોકો પાણીમાંથી પોતાના વાહનને ખેંચીને બહાર કાઢી રહ્યા છે। એક તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તેની સાથે જ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું હતું। સાથે જ લોકોને અપીલ પણ કરી હતી કે કામ વગર ઘરની બહાર ન નીકળવું। આણંદ શહેરમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ ખાબક્યો હતો અને આપ દ્રશ્યો જોઈ શકો છો કે આણંદ શહેર છે। આણંદ શહેરના જે 100 ફૂટ રોડ છે અને અટલ ચોક છે તે સંપૂર્ણ જળમગ્ન થયો છે। અહીંયાથી જે વાહન વ્યવહાર આવી રહ્યો છે તે પણ ભારે પ્રભાવિત થઈ રહ્યો છે। મહત્વની વાત એ છે કે આણંદ કરમસદ મનપા છે તે મનપાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની પોલ ખુલ્લી પડી ગઈ છે। હાલ જે વરસાદી પાણી છે તે 100 ફૂટ રોડ તેમજ અટલ ચોક પર ભરાયા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે ચો તરફ જાણે જે આણંદ શહેર છે તે બેટમાં ફેરવાયું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે મુશળધાર વરસાદ વરસતો હતો તેને લઈને આણંદમાં પાણી થયું છે। અને આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ તરફ જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર પણ પાણી ભરાતા હવે જે વાહન ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે કહી શકાય કે જે મનપાની જે પ્રી મોન્સૂનની કામગીરી હતી તે કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ।